આ જોઈ અહીંયા રૂમાલ બાંધે મારવાનું કેમ તમને ખબર છે શંકા કોણ? હા હા મારું નામ રાઠોડ પ્રફુલસિંહ છે. અમે સાધના કોલોનીમાં રહી છીએ. આમ મરનાર મારા મોટા બાપુ થાય એ અમને કાંઈ ખબર નથી. રાતે પોલીસવાળાની જાણ થઈ એટલે અમે ત્યાં પહોંચી ગયા ને ત્યાં જણાવ્યું છે કે આ વસ્તુ બનાવ બની ગયો છે, બરાબર. તે જે હોય તે અમને તેનો ન્યાય બનવો જોઈએ એટલી પોલીસને અમને વિનંતી છે. અને એનું એડ્રેસ છે સુભાષપરા શેરી નંબર 1 પારસીના કબ્રસ્તાન પાસે રહીએ છીએ. ન્યાય મળવો જોઈએ એમના એટલી અમારી વિનંતી છે પોલીસ. ગઈકાલે સાંજે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુભાષપરા શેરી નંબર 1 ના વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. જેની પ્રાથમિક વિગત મુજબ જે આ કામના મરણ જનાર છે જેનું નામ છે ચંદ્રસિંહ મેરુજી રાઠોડ, એ જેની ઉંમર આશરે 55 થી 60 વર્ષ છે, એ ત્યાં રહેતા હતા. અને તેમની સાથે તેમના ત્યાં નજીકમાં રહેતા જે આરોપી છે જેનું નામ છે હુસૈન ઇસ્માઇલભાઈ સંધી, આ બંને ત્યાં હોય અને અગાઉ આરોપી દ્વારા ફરિયાદીને હાથુચીના પૈસા આપેલા હોય જેની માગણી કરતા બાબતે બોલાચાલી થતાં આ બનાવ બનેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે જેનું નામ છે લક્ષ્મીબેન લખુબા ચૌહાણ, એમના દ્વારા આ પ્રકારની ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે હુસૈન ઇસ્માઇલ, એને હાલ હસ્તગત કરી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એની વિશેષ પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરીને પોલીસને રિમાન્ડ માંગવામાં આવશે. હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે જે આરોપી હુસૈન ઇસ્માઇલ છે તેના વિરુદ્ધ અગાઉ ગુના છે કે કેમ, અને આ બનાવનું સાચું કારણ જે ફરિયાદીએ જણાવ્યું એ તેમજ એના ઉપરાંત કોઈ બીજું કોઈ કારણ છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. તીક્ષ્ણ હથિયાર ગળાના ભાગે મારી અને હત્યા નિપજાવવામાં આવેલી છે. તો તે બાબતે હત્યામાં ઉપયોગ થયેલો હથિયારનો પણ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. Another,